So Nayan, when, where and how did you meet first time specially? વેન વેર એન્ડ હાઉ અમે લોકો એટલું આમ નોર્મલી શું છે કે લોકોની કહાની બહુ રોમાન્ટિક હોય છે એટલે આમ ફિલ્મી લોકોને એવી એક્સપેક્ટેશન નોર્મલી હોય છે લોકોની કે આમ ફિલ્મી હોય પાછળથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય સ્લો મોશનમાં જતા હોય એવું કંઈ અમારી કંઈ રોમાન્ટિક સ્ટોરી છે નહીં Okay. નોર્મલ લોકોની જેવી નોર્મલ સ્ટોરી હોય એવી છે અમે મળ્યા હતા એક મોલમાં એક રેસ્ટોરન્ટ પર Philippines માં. યસ ફિલિપિન્સમાં હા જે લોકોને મારું બેકગ્રાઉન્ડ ખબર નથી એના માટે હું થોડીક એ પણ ઇન્ફોર્મેશન સાથે હા, એ add કરી મતલબ દઉં. કે ફિલિપાઇન્સ નયન કેમ ફિલિપાઇન્સ પહોંચ્યો એ પેલા જણાવી પહેલા દો. આપણે થોડુંક હજી પાછળ પાછળ જઈએ જઈએ. rewind. તો શરૂઆત એ રીતે થઈ કે આપણી 12th પત્યા પછી મારે આપણા માર્ક્સ થોડા ઓછા હતા આપણે accept કરીએ છીએ. હા એક્સેપ્ટ કરીએ છીએ તો ઇન્ડિયામાં મને MBBS-માં મળતું નહોતું એડમિશન એટલે બધાની જેમ હું પણ ટ્રેન પર ચડી ગયો કે ચલો આપણે પણ જઈએ વિદેશ ત્યાં જઈને બનીશું ડોક્ટર એમ હમ. તો એક એજન્સી ગોતી અને ત્યાંથી આપણે ફિલિપિન્સ પહોંચ્યા ત્યાં એક યુનિવર્સિટીમાં આપણે એડમિશન લીધું MBBS બનવાની જર્ની ચાલુ કરી હમ. તો એ રીતે ત્યાં અમે એક મોલ પર એક રેસ્ટોરન્ટ પર મળ્યા Okay. ઓકે કન્ટિન્યુ સ્ટોરી કરી આપણે ત્યાંથી Okay, okay. બસ ત્યાંથી મળ્યા આમ નોર્મલી જેમ એકાબીજાની વાતચીત એટલે થતી મળ્યા હોય. એટલે કે આમ તું રેસ્ટોરન્ટ ઉપર ગયો તો ત્યાં જેની આવેલી હતી ને આમ હા એકબીજા બસ સમજાવી એ જ રીતે મળ્યા Okay. આપણે નોર્મલી જ મેં કીધું ને બહુ રોમાન્ટિક સ્ટોરી નથી Okay, આપી okay. એટલે મળ્યા ખાલી હાઈ હેલો ની વાતચીત થઈ ફ્રેન્ડશિપ થઈ Okay. ધીરે ધીરે મળ્યા હમ. એના કરતા મારી સ્ટોરીમાં આમ વધારે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી મારી એના પછી છે લોકોને શું છે આ જે મળવાની સ્ટોરી હોય એ થોડી ઇન્ટરેસ્ટિંગ હોય છે મારી સ્ટોરી એ નથી ઇન્ટરેસ્ટ મળ્યા પછીની છે કારણ કે એ શું છે કે એ થોડી હું જે સિટીમાં રહેતો હતો ફિલિપિન્સમાં જે મેટ્રો મનીલા જે આપણું કેપિટલ સિટી કહેવાય કેમ આપણે દિલ્હી છે ઇન્ડિયામાં એ રીતે તો જે ત્યાંથી એ ખાસી દૂર રહે છે એનું જે ઘર છે એનું ઘર ત્યાંથી અરાઉન્ડ 190 કિલોમીટર જેટલું થાય છે Okay. તો ત્યાંથી દૂર છે ખાસું એનું ઘર Okay. તો ત્યાં હું એના ઘરે પછી મળવા ગયો એને પહેલી વાર Okay. એને એના ઘરે ઇન્ટ્રોડ્યુસ Direct ઘરે? હા એના ઘરે જ પહેલા હું ફર્સ્ટ ટાઈમ જ્યારે એને મળવા ગયો ને ત્યારે એના ઘરે હું મતલબ એણે મને કીધું કે ઘરે જઈએ એમ હમ. હમ. તો કારણ કે એણે મને આ એક વસ્તુ કીધું હતું કે જ્યારે અમે મળ્યા ને ત્યારે યુ સેડ ટુ મી રિમેમ્બર હા. ધેટ દે ડોન્ટ બિલીવ યોર ફ્રેન્ડ્સ Actually, they don't believe my friends and even my family that I have a boyfriend. ધેટ What? ઇઝ ફોરેનર હા. એટલે Why? એનું એવું કેવું છે કે આમ નોર્મલી આપણે ઇન્ડિયામાં એવું હોય કે ઇન્ડિયામાં કોઈ નોર્મલી આપણે ભણતા હોઈએ કે ગમે XYZ ત્યારે હજી એ કોલેજ કરતી Okay, હતી એની okay. કોલેજ ચાલુ હતી હવે હું તને એવું કહું જ્યારે તું મળ્યો ના હોય મને કે આપણે નોર્મલ લાઈફ જીવતા હોઈએ તો એવી ખબર ના પડે ને હું તને એમ સડનલી એક દિવસ એવું કહું કે મારી એક ફોરેનર ગર્લફ્રેન્ડ છે Okay. ઇન્ડિયામાં આમ નોર્મલી કોઈ પણ માણસ માટે તો કોઈ બિલીવ ના કરે કે હા હા. ના નહીં હોય એમ ના આની તો નો જ હોય. They don't આની તો believe નો જ હોય. until he came in Pangasinan to meet me. Then I Okay. introduced him to my family. Okay. Then that time only they believe that I have a boyfriend that is foreigner. Okay. એટલે ત્યાં સુધી આપણે લોકો એના માટે believe- ફોરેનર આપણા માટે હા, તે હા, ફોરેનર એટલે આપણે ત્યાં જઈએ તો આપણે તો ફોરેનર Foreigner. એમ એટલે ત્યાં એના ફ્રેન્ડ્સ જે હતા એ બધા એ કહે કે ના હું ના માનું ના એમ. માનું. આપણે કેમ એવું કહીએ કે હા મારે કોઈ ફોરેનર મારી ગર્લફ્રેન્ડ છે કે XYZ કોઈ ફ્રેન્ડ છે આમ નોર્મલી આપણે અહીંયા એટલું એન્કાઉન્ટર ના કરતા હોય ને ફોરેનર ને એટલું એમ એટલે ત્યાં એ રીતનું જ હતું અને એનું જે છે ને મેં તને કીધું એમ જે મનીલાથી જે મેઇન સિટી છે એનું ત્યાંથી દૂર છે ખાસું એનું ઘર. ખાસ. ઓકે. એટલે કેવું છે એ એટલું મોટું સિટી નથી એનું ઓકે. એટલે આપણે કેમ આપણે Like સૌરાષ્ટ્રમાં આપણે જે તું અમરેલી જઈએ આપણે જિલ્લો છે હમ. કે આપણે ખાંભા આપણે તાલુકો કેવો કહેવાય કેવું સિટી છે એવું સિટી છે એનું ઘર એમ નોર્મલ એમ એટલે કોઈ ત્યાં ગામનો આપણે- તાલુકો હોય એ હા રીતે. બસ એ રીતે તાલુકો કે રીતે હોય એ રીતનું એનું સિટી છે આપણે સૌરાષ્ટ્રમાં જે રીતે એટલે ત્યાં એનું એટલું બધું સિટીથી એટલું બધું કનેક્શન ને એવું બધું નથી એમ હમ. હમ. એટલે એ રીતની એની લાઈફ છે તો ત્યાં Okay. અમે ફર્સ્ટ ટાઈમ એવી રીતે મળ્યા પછી હું ત્યાં એના ઘરે ગયો હમ. પછી મારા ફ્રેન્ડ આ વખતે મને ખાસ કરીને બહુ ચીડવે એક મારો ફ્રેન્ડ છે અંશ તને તું તો Okay. ઓળખે જ છે હા, હા, અંશને આપણે મળેલા છે. એટલે મેં શું છે કે હું જ્યારે સેકન્ડ ટાઈમ એના ઘરે ગયો ને ત્યારે મેં એના ઘરે ગુલાબ જામુન બનાવ્યા હતા અચ્છા તે બનાવ્યા હતા એના ઘરે. મેં એના ઘરે ગુલાબ અચ્છા. જામુન બનાવ્યા હતા એટલે આમ રોમાન્ટિક મેં શું કીધું મારી સ્ટોરી રોમાન્ટિક એના પછી છે ઓકે. એટલે લોકોને એવું હોય કે ફર્સ્ટ
ફર્સ્ટ જે આમ તમે એકાબીજાને મળ્યા હોય, ઇન્ટ્રોડ્યુસ કર્યું હોય ત્યારે થોડુંક રોમાન્ટિક હોય એવું નથી અમારું. Okay, okay. પણ મેઇન શું છે એના પછી, એટલે એ મને ઘણી વાર ચીડ્યું. અને અંશે ખબર નહીં એના કેટલા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને આ સ્ટોરી કીધી હશે હા. કે 200 કિલોમીટર દૂર જઈને એ ગુલાબજાંબુ બનાવવા ગયો છે. ખવડાવવા ગયો હતો એના ઘરે. એટલે ત્યાં જઈને મેં એના ઘરે ગુલાબજામુન બનાવ્યા. Okay. કારણ કે એના માટે તો આ બધું નવું લાગે. ગુલાબજાંબુ તો એ લોકોએ હા, ક્યારેય એટલે ખાધા ના હોય. ખબર જ ના હોય વસ્તુ શું છે એમ. કારણ કે ફોરેનર ડીશ છે, એના માટે કઈ ખબર નથી આ શું ખબર છે. નથી. અને મેઇન શું છે, મેં એમ સિલેક્ટ જ એવી કરી કે સ્વીટ એટલીસ્ટ. Okay. Main શું First impression આપણી થોડીક sweet હોવી જોઈએ. સ્વીટ હોવી જોઈએ. મેઇન શું છે, That ત્યાંના you લોકો cook gulab jamun at home. હા હા, અચ્છા. એને યાદ જ છે હજી. એને યાદ છે ને, એટલે કારણ કે એ ફર્સ્ટ ટાઈમ મેં એના ઘરે ગુલાબજામુન બનાવ્યા. Okay. બધાને ગમ્યા, આજુબાજુમાં બધાને Then ચખાડ્યા. pani puri. પછી સેકન્ડ ટાઈમ પાણીપુરી બનાવી હતી. અચ્છા. એટલે આમ નવું બધું એમ. પછી અચ્છા. મેઇન શું કે અમારે ત્યાં બહાર ખાસ કરીને આ બધી વસ્તુ બહાર જે લોકો રહેતા હોય સ્ટુડન્ટ્સ, એને બધા એન્કાઉન્ટર કર્યું હશે હા. કે કેવું છે, બહાર જઈએ ને એટલે ફૂડની બહુ બધાને દિક્કત આવતી હોય. હમ. તો અમે શું છે, મેઇન કરીને ત્યાં જમવાનું ને એ બધું બહુ પ્રોબ્લેમ Problem થાય. આવતી. તો ઇન્ડિયાથી અમે બધા કુરિયર કરાવીએ. Okay. બધા આપણે Frozen food ને everything. હા, એટલે બધું નોર્મલી આપણે બધા જે ચવાણું ને એ બધું, હા, આ okay. બધો નાસ્તો ને એવું બધું કુરિયર કરાવીએ. તો એ કુરિયર કરાવીએ તો ચણા દાળ ને એવું બધું જે આપણે આવ્યું હોય ને એ બધું એને મોકલાવું. એટલે પહેલા એના માટે સ્પાઇસી લાગતું હતું. Okay. અને એના માટે પહેલા શું હતું કે જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા ને, આમ એણે મને જોયું કે આપણે શું છે, નોર્મલી આપણે મરચા તળીએ ને એવું બધું કરીએ, ખબર ને, ઘરે જમીએ ત્યારે. હા હા. તો એ પહેલી વારમાં એ શોક થઈ ગઈ કે આપણે લોકો મરચા ખાઈએ એમ જમતી વખતે સાથે. ઓહો. કારણ કે એ લોકોનું ફૂડ બહુ એટલે બહુ આમ માઇલ્ડ સ્પાઇસ હોય. Okay, okay. આપણા માટે જે ટેસ્ટલેસ જે ફૂડ હોય ને, મતલબ સ્પાઇસ લેવલમાં કહું છું, હમ. ટેસ્ટી બહુ હોય ફૂડ એનું, પણ જે આપણે જે તીખું જે આપણા માટે સૌથી ઓછું હોય ને, એના માટે સૌથી વધારે તીખું. Okay. એટલું ઓછું તીખું ખાય એ લોકો, એમ લેવલે એટલું માઇલ્ડ છે એ લોકો. Okay, okay. એટલે એના માટે એ ત્યારે બહુ તીખું, પણ એ કહે કે હા મને ગમે છે એમ. ધીરે ધીરે એવું સ્પાઇસ લેવલ એને સેટ થઈ ગયું. અત્યારે મારથી એ વધારે તીખું ખાય. That one you're saying that I cannot endure the spiciness. હા, Yes. Before they are cooking separate food for me. They Okay. separate less spicy. Okay. Then little by dire. Okay. ધીરે. Dire. પેલા અલગ કરવું પડતું એમના હા, માટે. હવે બધું જમી લે. મારા કરતા વધારે તીખું ખાય, મારા કરતા વધારે મરચા ખાય. હું એક ખાઉં તો બે ખાઈ જાય. Then now I can eat chili. Okay, okay. એટલે એ હવે રીતનું. પછી ધ્યાન રાખજો, કારણ કે મરચા ખાઈ તો પછી તીખી થવા મળે થોડુંક. બધી વસ્તુ તીખી થવા મળશે.